રાખ્યું છે। આર કે પટેલે આંદોલન સ્થગિત કર્યાનું જણાવ્યું। સરકારે ખેડૂતોની 12 માંગણીઓ સ્વીકારી લીધી છે। ગાંધીનગરમાં 70,000 ખેડૂતો આવવાના હતા। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્ણય લેવાયો છે। જર્મનીના ચાન્સેલરના પ્રવાસને લીધે આ ફેરફાર કરવામાં આવ્યો। કિસાન સંઘે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે। ખેડૂતોના પડતર પ્રશ્નોનો હવે ઉકેલ આવશે તેવું ભારતીય કિસાન સંઘે કહ્યું। નીચેથી જે માંગણી આવે એ સરકાર સમક્ષ મૂકતો હોય છે। પહેલા અમે લેખિત આપતા હોઈએ છીએ, પછી એના દ્વારા મુલાકાત કરતા હોઈએ છીએ અને મુલાકાતના અંતે વાટાઘાટો નિષ્ફળ જતી હોય ત્યારે ભારતીય કિસાન સંઘ એના આંદોલનનું સ્વરૂપ આપતું હોય છે। એટલે ક્યારે પણ કિસાન સંઘનું આંદોલન બંધ થતું નથી, સ્થગિત થાય છે। જે કંઈ પણ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર થાય એ કિસાન સંઘના કાર્યકર્તાઓ અને નીચેના કાર્યકર્તાઓ જ્યારે એને મંજૂરી આપતા હોય ત્યારે એ કાર્યક્રમ આપણે ત્યાં સ્થગિત કરતા હોઈએ છીએ। એટલે આજે પણ કાર્યક્રમ અમે બંધ કર્યો છે એવું છે જ નહીં। ભારતીય કિસાન સંઘે હાલ પૂરતો આ કાર્યક્રમ સ્થગિત કર્યો છે। તેના પર કિસાન કોંગ્રેસના પાલ